વિદ્યાર્થી મિત્રો એવીપી એજ્યુકેશનની અંદર તમારું સ્વાગત છે। આજે આપણે ધોરણ 5માં ગણિત ગમ્મતમાં પ્રકરણ 10મો અને 100મો ભાગ એના વિશે ભણીશું। તો વિડીયોને ધ્યાનથી પૂરેપૂરો જોજો અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો કરી લેજો, જેથી નવા વિડીયો તમને સરળતાથી મળી રહે। અગાઉ આપણે આ પ્રકરણનો ભાગ 1 ભણ્યા હતા, હવે આપણે ભાગ 2 ભણીશું। અહીં કોની પૂંછડી સૌથી લાંબી છે એવું આપણને પૂછવામાં આવ્યું છે। તો અહીંયા ચિત્રો દોરેલા છે, બિલાડી, કૂતરાનું, બરોબર, એના પછી વાંદરાનું ચિત્ર આપેલું છે, અહીંયા આ બાજુ ઉંદરનું ચિત્ર આપેલું છે। અહીંયા આપણે જોઈશું તો બિલાડીની જે પૂંછડી છે એ કૂતરા કરતાં લાંબી દેખાય છે અને અહીંયા વાંદરાની પૂંછડી લાંબી છે। તો તમારે અંદાજ લગાવવાનો છે, બરોબર। અને અહીંયા તો જે ચિત્રો આપેલા છે એ કાર્ટૂન જેવા છે, એટલે કે એની જે લંબાઈ હોય એ આપણે ચોક્કસ કહી શકીએ નહીં। એના પછી વિદ્યાર્થી મિત્રો સૌથી લાંબી ચલણી નોટ, 100 રૂપિયાની ચલણી નોટની લંબાઈ કેટલી હશે અંદાજ લગાવો, હવે તેને ફૂટપટ્ટી વડે માપો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલાં તમારે ચલણી નોટ એટલે કે 100 રૂપિયાની નોટ લેવાની છે અને તેની લંબાઈનો અંદાજ લગાવવાનો છે, લંબાઈ અને પહોળાઈનો, અને એના પછી તમારે ફૂટપટ્ટી વડે માપવાની છે। તો હવે ઘણી બધી વસ્તુઓની લંબાઈ તથા પહોળાઈ વિશે અંદાજ લગાવો, તે માપો અને તમારા અનુમાન તથા માપ વચ્ચેનો તફાવત શોધો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલાં આપણે 100 રૂપિયાની જે નોટ છે એની લંબાઈ અને પહોળાઈનું આપણે અનુમાન કરવાનું છે, એના પછી આપણે એનું ચોક્કસ માપ અહીંયા લખવાનું છે। તો વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં આપણે અનુમાનના માપ લખી દઈએ। તો અહીંયા 100 રૂપિયાની જે નોટ છે એનું અનુમાન જો આપણે કરીએ તો આપણે 15 સેમી અને 7 સેમી એટલે કે 15 સેમી આપણે લંબાઈ લખીશું અહીંયા અને 7 સેમી પહોળાઈ લખીશું। એના પછી 10 રૂપિયાની જે નોટ છે વિદ્યાર્થી મિત્રો એનું આપણે અનુમાન કરીએ તો 10 રૂપિયાની નવી નોટ પણ છે અને જૂની નોટ પણ છે। જૂની નોટનું આપણે અનુમાન કરીએ તો 14 સેમી લંબાઈ કરીશું અને 7 સેમી પહોળાઈ, બરોબર। એના પછી 20 રૂપિયાની નોટ છે, તો 20 રૂપિયાની જો નવી નોટ હોય તો એનું અનુમાન આપણે 12 સેન્ટીમીટર, એ નાની નોટ છે એટલા માટે, અને 6 સેમી પહોળાઈ। એના પછી 5 રૂપિયાની નોટનું જો આપણે અનુમાન કરીએ તો 9 સેમી લંબાઈ અને 5 સેમી પહોળાઈ આપણે અંદાજ લગાવવાનો છે, બરોબર। એના પછી આપણે એના માપ જાતે લેવાના છે, એટલે કે નોટને માપીને એના માપ આપણે લખવાના છે। જો આપણે 100 રૂપિયાની નોટની લંબાઈ અને પહોળાઈ માપીએ તો લંબાઈ થશે 14.2 સેન્ટીમીટર અને પહોળાઈ થશે 6.6 સેમી। અહીંયા લખીશું 14.2 સેમી અને પહોળાઈ 6.6 સેમી, બરોબર। 10 રૂપિયાની નોટની લંબાઈ વિદ્યાર્થી મિત્રો 13.5 સેન્ટીમીટર થશે અને પહોળાઈ આપણે જોઈશું તો 6.7 સેન્ટીમીટર થશે। એ જ રીતે આપણે 20 રૂપિયાની નોટની જો લંબાઈ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો 12.9 સેન્ટીમીટર થશે અને પહોળાઈ જોઈશું તો 6.3 સેન્ટીમીટર જોશે। એ જ રીતે તમારે 5 રૂપિયાની નોટનું માપન કરવાનું છે અને એના માપ લખવાના છે। એના પછી પોસ્ટ કાર્ડ અને ગણિત પાઠ્યપુસ્તકની લંબાઈ પણ તમે માપી અને એનું માપ અહીંયા લખવાનું છે અને અનુમાનનું માપ અહીંયા લખવાનું છે। હવે અહીંયા તમને કેટલો તફાવત જોવા મળ્યો એ તમારે જોવાનું છે, અનુમાન અને માપ વચ્ચેનો તફાવત। તો અહીંયા આપણે 15 સેન્ટીમીટર લંબાઈનું અનુમાન કર્યું હતું, તો એની લંબાઈ આપણને મળી 14.2 સેન્ટીમીટર, બરોબર। થોડું એના વચ્ચે તફાવત મળે છે। પહોળાઈ 7 સેન્ટીમીટર આપણે લીધી હતી, તો પહોળાઈ આપણને મળી 6.6 સેન્ટીમીટર। તો આ રીતે આપણા અનુમાનના માપ અને જે લીધેલ માપ છે એના વચ્ચે થોડો ઘણો તફાવત આપણને જોવા મળે છે। એના પછી બજારમાં આપણે બજારની અંદર વિવિધ વસ્તુઓ જોઈએ છીએ અને દરેક વસ્તુનો અલગ અલગ ભાવ હોય છે। અહીંયા આપણને એક કેળાની કિંમત 2.50 રૂપિયા એટલે કે 2.5 રૂપિયા આપણને કયા છે। એના પછી પર્સની કિંમત છે 120.50 રૂપિયા,
પેનની કિંમત 6.50 રૂપિયા, ચપ્પલની કિંમત 32.99 રૂપિયા, માચિસની કિંમત 0.50 રૂપિયા અને અહીંયા સાબુ છે એની કિંમત 8.75 રૂપિયા અને અહીંયા જે ચિત્ર આપેલું છે તે એક રમકડું છે અને એની કિંમત આપણને આપેલી છે 567.25 રૂપિયા. હવે એના પરથી આપણે આગળ વધીએ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને કહ્યું છે કે આ અનોખી કિંમત જુઓ 32 રૂપિયા અને 99 પૈસા. તો વિદ્યાર્થી મિત્રો આપણને અહીંયા ચપ્પલની કિંમત 32 રૂપિયા અને 99 પૈસા આપેલી છે, તો આપણે એમને 33 રૂપિયા આપીશું તો એ આપણને 1 પૈસો પાછો આપશે નહીં. આ 1 પૈસો ઓછો બતાવીને આપણને માત્ર મૂર્ખ બનાવે છે. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે, ખરું ને વિદ્યાર્થી મિત્રો, જેને 0.01 રૂપિયા લખી શકાય. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકાય. વિદ્યાર્થી મિત્રો 1 પૈસો એ રૂપિયાનો 100મો ભાગ છે. અહીંયા આપણે લખીશું કે એને 1/100, બરોબર. તો આના બરાબર આપણે લખી શકીએ 0.01. તો આ રીતે લખી શકાય. 1 પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ? તો વિદ્યાર્થી મિત્રો 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ, 1/100 બરાબર 0.01. હવે એના નીચે એક દિવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો વિદ્યાર્થી મિત્રો એક દિવાસળી પેટીની કિંમત 0.50 રૂપિયા છે અને પૈસામાં વાત કરીશું તો 50 પૈસા છે. બીજો પ્રશ્ન, તો પછી 2.50 રૂપિયામાં કેટલી દિવાસળીની પેટીઓ ખરીદી શકાય? તો વિદ્યાર્થી મિત્રો એક પેટી એટલે કે એક માચિસની કિંમત 50 પૈસા છે, તો 2.5 રૂપિયામાં આપણે 5 માચિસ ખરીદી શકીએ છીએ. તો અહીંયા આપણે લખીશું 5 દિવાસળીની પેટી. એના પછી એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો વિદ્યાર્થી મિત્રો એક સાબુની કિંમત આપણે જોઈશું તો અહીંયા એક સાબુની કિંમત 8.75 રૂપિયા છે. અહીંયા આપણે લખી દઈએ 8.75 રૂપિયાનું ચિહ્ન કરવાનું છે. એના પછી આપણે કહ્યું છે કે અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે, તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા તથા 50 પૈસાના 4 સિક્કા છે. તેને કેટલા પૈસા પાછા મળશે? રૂપિયામાં દર્શાવો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈશું તો અરુણ પાસે 5 રૂપિયાનો એક સિક્કો છે, માટે અહીંયા આપણે લખીશું 5 રૂપિયા વત્તા 1 રૂપિયાના 2 સિક્કા એટલે 2 રૂપિયા થયા અને 50 પૈસાના 4 સિક્કા એટલે પણ 2 રૂપિયા થયા. તો કુલ એની પાસે 9 રૂપિયા છે, બરોબર. અને એક સાબુની કિંમત છે અહીંયા વિદ્યાર્થી મિત્રો 8.75 રૂપિયા, માટે 9માંથી 8.75 આપણે બાદ કરીશું તો 0.25 રૂપિયા પાછા મળે. રૂપિયામાં દર્શાવીશું તો 0.25 રૂપિયા એને પાછા મળશે. હવે એક કેળાની કિંમત રૂપિયા 2.50 છે, તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? વિદ્યાર્થી મિત્રો એક કેળાની કિંમત રૂપિયા 2.50 છે, તો 1.5 ડઝન કેળાની કિંમત એ 45 રૂપિયા થશે. રૂપિયા 45. અહીંયા કહે છે કે કાનન લે આ 60 રૂપિયા અને 1.5 ડઝન કેળા લઈ આવ, જે પૈસા વધે તેમાંથી તું પેન લઈ શકે છે. 60 રૂપિયા 1.5 ડઝન કેળા લેવા માટે આપે છે અને જે પૈસા વધે એમાંથી એને પેન લેવાનું કહે છે. તો કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો વિદ્યાર્થી મિત્રો આપણે જાણીએ છીએ કે 60 રૂપિયા છે અને એમાંથી 45 રૂપિયાના કેળા આવે, તો 60માંથી 45 બાદ થશે તો 15 રૂપિયા વધશે. હવે 15 રૂપિયામાં કેટલી પેન આવે? તો એક પેનની કિંમત આપણે જોઈશું તો એક પેનની કિંમત અહીંયા 6.50 રૂપિયા છે, માટે 2 પેનની કિંમત આપણે જોઈશું તો 13 રૂપિયા થાય, બરોબર. તેની પાસે કેટલા રૂપિયા વધશે? તો તેની પાસે 15 રૂપિયા વધે, બરોબર. હવે કાનન કેટલી પેન ખરીદી શકે? તો એક પેનની કિંમત
રૂપિયા 6.50 છે, બરોબર. માટે 2 પેનની કિંમત રૂપિયા 13 થાય. હવે 3 પેન તો ખરીદી શકે નહીં, કેમ કે 3 પેનની કિંમત વિદ્યાર્થી મિત્રો 18 કે 19 રૂપિયા જેવી થઈ જાય. માટે 15 રૂપિયામાંથી એ 2 પેન ખરીદી શકશે. હવે 2 પેન ખરીદશે, 15 રૂપિયામાંથી 2 પેન ખરીદશે તો 13 રૂપિયા ખર્ચાશે. માટે તેની પાસે કેટલા રૂપિયા વધે, બરોબર. તો અહીંયા લખ્યું છે કે 2 પેનની કિંમત રૂપિયા કેટલા, તો 13 રૂપિયા, રૂપિયા 13. શું તે 2 પેન ખરીદી શકશે, તો અહીંયા લખીશું હા. અને એની પાસે કેટલા રૂપિયા વધશે, તો 2 રૂપિયા વધે, બરોબર. તો આ રીતે અહીંયા આપણે લખીશું. એના પછી આગળ આપણે જોઈએ મહાવરો. નીચેનાને જોડો. દરેક પીળા ખાનાને એક લીલા અને એક ગુલાબી ખાના સાથે જોડો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે 3 ખાનાને જોડવાના છે. અહીંયા સર્વપ્રથમ ઉદાહરણ તરીકે આપણને આપેલું છે કે 1/2 રૂપિયા બરાબર અડધા રૂપિયો એટલે કે 50 પૈસા અને એને દર્શાવાય 0.50. તો દશાંશ સ્વરૂપે અહીંયા દર્શાવવાના છે, પૈસામાં અહીંયા દર્શાવવાના છે અને રૂપિયામાં અહીંયા દર્શાવેલા છે. તો અહીંયા આપણે જોઈએ કે 1/10 રૂપિયા, બરોબર. તો એને પૈસાની દ્રષ્ટિએ આપણે જોઈશું તો કેટલા થાય, તો વિદ્યાર્થી મિત્રો 1/10 રૂપિયા એટલે 10 પૈસા થશે. તો અહીંયા આપણે જોડીએ, બરોબર, 10 પૈસા. અને 10 પૈસા એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા 0.10 રૂપિયા. એના પછી 5/100 રૂપિયા. વિદ્યાર્થી મિત્રો 5/100 રૂપિયા એટલે આપણે દર્શાવીશું 5 પૈસા, બરોબર. તો અહીંથી આપણે લઈ જઈએ 5 પૈસા અને 5 પૈસા એટલે વિદ્યાર્થી મિત્રો 0.05. હવે 3/4 રૂપિયા. 3/4 રૂપિયા એટલે રૂપિયાના 4 ભાગ કરીએ તો એમાંથી 3 ભાગ. તો રૂપિયાના 4 ભાગમાંથી 3 ભાગ લઈશું તો 75 પૈસા થશે. અને 75 પૈસા એટલે 0.75 થાય, બરોબર. એના પછી 99/100 રૂપિયા તો 99 પૈસા થશે, બરોબર. અને 99 પૈસા એટલે 0.99 રૂપિયા. એના પછી 1/4 એટલે કે 1 રૂપિયાનો ચોથો ભાગ. તો રૂપિયાના 4 ભાગ કરીએ તો એમાંથી 1 ભાગ એટલે 25 પૈસા. તો વિદ્યાર્થી મિત્રો 25 પૈસા આ રીતે આપણે દર્શાવીશું, બરોબર. એ આપણે 25 પૈસા દર્શાવીએ. અને 25 પૈસા એટલે વિદ્યાર્થી મિત્રો 0.25 રૂપિયા. એના પછી આપણે આગળ જોઈએ રંગબેરંગી ડિઝાઇન. તો અહીંયા આપણને રંગબેરંગી ડિઝાઇન આપેલી છે અને અહીંયા આપણને કહ્યું છે કે આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ 10 ભાગ આપેલા છે, બરોબર. અને 10 માંથી 1 ભાગ વાદળી રંગનો રંગેલો છે. માટે અહીંયા આપણે લખીશું કે 1/10 આપણને આપેલા છે, માટે અહીંયા 1 લખીશું. આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા કુલ 3 ભાગ લીલા રંગના છે, માટે 3/10 લખી શકીએ આપણે. અને કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે, તો વિદ્યાર્થી મિત્રો 2 ભાગ એક જેવા કલરના હોય એવો પીળો રંગ છે, માટે આપણે અહીંયા લખીશું કે પીળો રંગ, બરોબર. અરે આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે, તો અહીંયા આપણને લખ્યું છે કે 0.1મો ભાગ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ કે 1/10મો ભાગ વાદળી રંગનો છે અને એને લખાય 0.1, બરોબર. એને એ રીતે આપણે લખી શકીએ છીએ. એના પછી આપણે આગળ જોઈએ. હવે બીજો કાગળ જુઓ. દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે. હવે આગળ જે આપણને આપેલા હતા ભાગ એને વધુ આડા 10 ખાનામાં વિભાજિત કર્યા. તો હવે કુલ આપણને 100 ખાના મળશે. તો શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે, તો હા, બરોબર. અહીંયા આપણે લખીશું હા. તેમાં કુલ કેટલા વાદળી ખાના છે, તો વિદ્યાર્થી મિત્રો તેમાં કુલ 10 વાદળી ખાના છે. શું કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે,
તો વિદ્યાર્થી મિત્રો કાગળનો 10/100 ભાગ વાદળી રંગનો છે. હા લખીશું આપણે. એના પછી આપણે જોયું કે કાગળનો 1 ભાગ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો છે. તો અહીં આપણે જોઈશું વિદ્યાર્થી મિત્રો 10/100 જે ભાગ છે એને 1/10 પણ લખાય, કેમ કે અંશ અને છેદની એક શૂન્ય ઉડી જશે, માટે 1 વચ્ચે, અને 1/10 એટલે 0.1 પણ એને લખી શકીએ. એના પછી આપણે આગળ જોઈએ. શું આપણે કહી શકીએ કે 10/100 બરાબર 1/10 બરાબર 0.10 બરાબર 0.1? તો આપણે હાલ જ સમજ્યા મુજબ આપણે આને લખી શકીએ. હાલ સમજ્યા મુજબ 1 ઉડી ગઈ, 1/10 માટે આને 0.10 પણ લખાય, અને 0 પછી કોઈ પણ સંખ્યા હોય એના પાછળ આપણે 1 કે 2 કે 3 કોઈ પણ શૂન્ય આવે તો પણ ચાલે. 2 શૂન્ય હોય કે 3 શૂન્ય હોય તો એનું મૂલ્ય 0.1 જ ગણાય. હવે અહીં આપણને કહ્યું છે કે વિચારો. તો અહીં આપણે પ્રશ્નોના જવાબ આપીશું. આપણે 10 પૈસાને 0.1 રૂપિયા એવું લખી શકીએ? તો વિદ્યાર્થી મિત્રો હા લખી શકાય કે 10 પૈસા અહીંયા આપણને ઉપર જ આપેલા છે કે 10 પૈસાને જો આપણે રૂપિયામાં ફેરવીએ તો એને 0.1 લખી શકાય, માટે અહીંયા આપણે લખીશું કે હા. એના પછી આપણને કહ્યું છે કે કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા જોઈશું કેટલા ખાના લાલ રંગના છે. તો અહીંયા કુલ 15 ખાના લાલ રંગના છે, માટે એને આપણે 15/100 લખી શકીએ. તો અહીંયા 15/100 લખી શકાય. તેને આપણે કાગળનો 0.15 ભાગ એવું લખી શકીએ? તો હા લખી શકીએ, કેમ કે 15/100 એટલે 0.15. યાદ કરો કે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા એવું લખ્યું છે, બરોબર? એ આપણે યાદ કરવાનું છે. હવે કાગળનો 3/100 ભાગ કાળા રંગનો છે. આપણે કહી શકીએ કે 0. ખાલી જગ્યા ભાગનો કાગળ કાળા રંગનો છે. તો વિદ્યાર્થી મિત્રો કાગળની અંદર કુલ 3 ખાના કાળા રંગના છે, માટે એને 3/100 આપણે લખી શકીએ, અને એને જો આપણે ભાગમાં દર્શાવવું હોય તો 0.03 દર્શાવી શકીએ, કેમ કે 2 પોઈન્ટ કપાશે અહીંયા, માટે 0.03 લખાશે. કાગળમાં કેટલા ખાના સફેદ છે? તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે કાગળમાં જોઈશું. અહીં વિદ્યાર્થી મિત્રો આપણે જોઈશું તો કાગળની અંદર કુલ 10 ને 5 15 ને 7 22 ખાના સફેદ રંગના છે, માટે અહીંયા આપણે લખીશું કે 22 ખાના સફેદ રંગના છે. બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? તો ભાગની દ્રષ્ટિએ આપણે દર્શાવીશું તો 22/100, બરોબર? અને એને લખવું હોય તો 0.22 પણ આપણે લખી શકીએ છીએ. એના પછી આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો કે અહીંયા આપણને કહ્યું છે કે તમે જાતે ડિઝાઇન બનાવો, બરોબર? અને આપણને કહ્યું છે કે આ ચોરસના 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો, બરોબર? તો આની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 100 ખાનામાંથી 45 ખાના આપણે રંગવા પડશે, બરોબર? 45/100, અને આપણે એને લખી શકીએ 0.45. તો ચાલો આપણે રંગીએ. કુલ આપણે 45 ખાના રંગવાના છે, માટે 4 આખી હાર આપણે રંગી દઈએ. 4 સ્તંભ, 4 ઊભા સ્તંભ રંગીશું એટલે કુલ થશે 40 ખાના, અને બીજા 5 ખાના આપણે રંગીશું. અહીંથી અહીં સુધી બીજા 5 ખાના આપણે રંગીશું, એટલે કુલ થયા 45 ખાના, બરોબર? તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 45 ખાના અહીંયા રંગવાના છે, બરોબર? એના પછી આપણને કહ્યું છે કે 4 રંગોનો ઉપયોગ કરો અને દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ ઢંકાવો જોઈએ. એનો મતલબ એ થાય વિદ્યાર્થી મિત્રો કે દરેક રંગ વડે 0.05 ભાગ ઢંકાવો જોઈએ, એટલે કે દરેક રંગ વડે 5 ખાના રંગાવા જોઈએ. તો સૌથી પહેલા આપણે એક કલર લઈએ જેના વડે આપણે 5 ખાના રંગીએ. તો
વાદળી રંગ વડે આપણે 5 ખાના રંગી દઈએ, બરોબર. પછી આપણે બીજો કલર લેવાનો અને એના વડે 5 ખાના રંગીએ. તો બીજા કલર વડે આપણે 5 ખાના રંગીએ. એના પછી ત્રીજો કલર લઈએ, એના વડે આપણે 5 ખાના રંગીએ અને ચોથો કલર લઈએ, એના વડે આપણે 5 ખાના રંગીએ. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કુલ 4 કલરનો ઉપયોગ કરવાનો છે અને દરેક રંગ વડે આ ચોરસનો 0.05 ભાગ ઢંકાવો જોઈએ.